વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9માં થોડા આગળ વધીએ. સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ. એકવાર રિપીટ કરીએ. આ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની બનાવટ, આકાર અને ચુંબકીય ગુણ તો સમજાવી શકે છે, પણ અમુક બાબતો એ નથી સમજાવી શકતો, જેમ કે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન નથી આપી શકતો. એના દ્વારા સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને નથી સમજાવી શકતો. સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે કોઈ અર્થઘટન નથી આપી શકતો. સવર્ગ સંકીર્ણોના ML4 પ્રકાર, સમચતુષ્ફલકી અને સમતલીય ચોરસ બંધારણો વિશે પણ કોઈ માહિતી નથી આપી શકતો. નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ નથી પારખી શકતો. હવે જોઈએ સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો Ti+3, વેનેડિયમ+3 અને ક્રોમિયમ+3 પ્રબળ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ હોય તો 3 કક્ષકો જો ડીમાં હોય, 3 ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં હોય તો 2 ડી કક્ષક ખાલી મળે છે, એટલે D2sp3 સંકરણ પોસિબલ બને. નિર્બળ લિગેન્ડ હોય તો sp3d2 સંકરણ પોસિબલ બને. બંને કિસ્સામાં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3, એટલે ચુંબકીય ચાક માત્રા 3.87 બોર મેગ્નેટોન થશે. આમ ML6 પ્રકારના સવર્ગ સંયોજનો માટે પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ, 1 to 3 માટે ચુંબકીય ચાક માત્રા સમાન રહેશે. ડીમાં 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે 4 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવામાં આવે. અને જો પ્રબળ લિગેન્ડ હોય, જો 4 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે, યુગ્મિત બનશે અને D2sp3 સંકરણ થશે. તો યુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે. ડીમાં 5 હશે તો 2 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને D2sp3 સંકરણ થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1. અને જો ડીમાં 6 હશે તો 2 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 અને D2sp3 સંકરણ બનશે. નિર્બળ લિગેન્ડ, 3D કક્ષકની જરૂર નિર્બળ લિગેન્ડમાં નહીં પડે, એટલે ઇલેક્ટ્રોનની કોઈ ફેરગોઠવણી એમાં થતી નથી. દાખલા તરીકે MnCl6 3- અને MnCl6 3- ની ચુંબકીય ચાક માત્રા દર્શાવીએ તો MnCl6 3- પ્રબળ લિગેન્ડ છે, એટલે Mn+3 ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં 3d4 છે. પણ પ્રબળ લિગેન્ડ છે, D2sp3 સંકરણ શક્ય બને, એટલે ફેરગોઠવણી થાય તો યુગ્મિત ઇલેક્ટ્રોન 2 રહેશે. ચાક માત્રા 2.83 બોર મેગ્નેટોન થશે. જ્યારે MnCl6 3- ડીમાં 4 ઇલેક્ટ્રોન છે પણ નિર્બળ લિગેન્ડ છે, એટલે કોઈ ફેરગોઠવણી થશે નહીં, તો sp3d2 સંકરણ થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 એટલે ચાક માત્રા 4.90 બોર મેગ્નેટોન થશે. એ જ રીતે તમે આમાં ચેક કરી શકશો FeCN6 3- અને FeF6 3- જોઈ લો અહીંયા Fe+3 એટલે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, પણ સાયનાઇડ છે એટલે પ્રબળ લિગેન્ડ, ફેરગોઠવણી થશે. D2sp3 સંકરણ, અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 એટલે ચાક માત્રા થશે 1.73 બોર મેગ્નેટોન. FeF6 3- પણ Fe+3,
ડીમાં 5 ઇલેક્ટ્રોન પણ નિર્બળ લિગેન્ડ, ફેર ગોઠવણી નહીં થાય. sp3d2 સંકરણ થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 5, ચાક માત્રા 92 બોર મેગ્નેટોન. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ml6 ના એક સંકીર્ણમાં CO C2 થ્રાઇસ 3- અને COF6 3- પ્રબળ અને નિર્બળ લિગેન્ડ તમે સ્વપ્રયત્ન કરી શકશો. જેમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય એવા સંકીર્ણોને આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. આવા સંકીર્ણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે અને નીચી સ્પિન ધરાવતા સંકીર્ણો કહેવાય. અને ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ના થાય તો એમાં જો D12 કે D3 ઇલેક્ટ્રોન હોય તો કક્ષકીય સંકીર્ણ, અને D3 વધારે હોય તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. યુગ્મીકરણ ના થાય તો, એટલે કે નિર્બળ લિગેન્ડના કિસ્સામાં. જો યુગ્મીકરણ ના થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અને એવા કિસ્સામાં સંકીર્ણોને ઉચ્ચ સ્પિન સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી ચુંબકીય ગુણધર્મોનો ટોપિક જોઈ લઈએ. ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય, અષ્ટફલકીય સંકીર્ણ છે. અને જો ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય અને જો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, જો પ્રબળ લિગેન્ડ હોય તો 2 3D કક્ષક ખાલી મળી જાય છે. એટલે D2sp3 સંકરણ માટે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરવાની જરૂર રહેતી નથી. અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે તો sp3d2 સંકરણ હોય, એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી આમ પણ થતી નથી. બંને કિસ્સામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3, ચુંબકીય ચાક માત્રા 3.87 બોર મેગ્નેટોન. આમ ml6 પ્રકારના સવર્ગ સંયોજનો માટે D1, D2 કે D3 માટે પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ, બંનેના કિસ્સામાં ચુંબકીય ચાક માત્રા સમાન મળે છે. 3D કક્ષકમાં 4 કે 5 કે 6 ઇલેક્ટ્રોન હોય એવા કિસ્સા જોઈએ. અષ્ટફલકીય સંકીર્ણ બનાવવું છે. જો પ્રબળ લિગેન્ડ હોય અને D4 હશે તો એક જ ડી કક્ષક અવેલેબલ છે. જ્યારે D2sp3 સંકરણ માટે 2 3D કક્ષકની જરૂર છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 રહેશે. ડીમાં 5 ઇલેક્ટ્રોન હશે અને પ્રબળ લિગેન્ડ હશે તો 2 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, ડીમાં 6 ઇલેક્ટ્રોન હશે તો પ્રબળ લિગેન્ડ હશે ત્યારે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે. D2sp3 સંકરણ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થઈ જશે. નિર્બળ લિગેન્ડના કિસ્સામાં sp3d2 સંકરણ હોય અષ્ટફલકીય સંકીર્ણ માટે તો 3D કક્ષકની જરૂર પડતી નથી. આપણે જોયું તો MnCl6 3- અને MnCl6 3- માં ચુંબકીય ચાક માત્ર એકવાર જોઈ લો. પ્રબળ લિગેન્ડના કિસ્સામાં ફેરગોઠવણી એટલે ચાક માત્રા આટલી. નિર્બળ લિગેન્ડના કિસ્સામાં ફેરગોઠવણી થતી નથી. sp3d2 સંકરણ છે માટે ચાક માત્રા આટલી. નેક્સ્ટ FeCN6 3- અને FeF6 3- માં પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ફેરગોઠવણી થઈ. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, ચાક માત્રા આટલી. અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે આટલી ફેરગોઠવણી થતી નથી. એટલા માટે આવું એક સંકીર્ણ સ્વપ્રયત્ન માટે
જેમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય એવા સંકીર્ણોને આંતરકક્ષકીય સંકીર્ણો કહેવાય. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે એમને નિમ્ન સ્પિન સંકીર્ણ પણ કહેવાય. જેમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ના થાય એવા કિસ્સામાં D1 D2 D3 ઇલેક્ટ્રોન હોય તો આંતરકક્ષકીય સંકીર્ણ, અને D3 થી વધારે હોય તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ. યુગ્મીકરણ ના થાય તો એટલે કે નિર્બળ લિગેન્ડના કિસ્સામાં. જો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ ના થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એવા સંકીર્ણોને ઉચ્ચ સ્પિન સંકીર્ણો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે ટોપિક હતા એમાં સંયોજકતા, બંધનવાદની મર્યાદાઓ જોઈ. ચુંબકીય ગુણધર્મોના કિસ્સામાં ડી કક્ષકમાં 1 કે 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે પ્રબળ અને નિર્બળ લિગેન્ડની અસર. 4 કે 5 કે 6 ઇલેક્ટ્રોન હોય ત્યારે પ્રબળ અને નિર્બળ લિગેન્ડની ઇફેક્ટ. અમુક કમ્પેરેટિવલી પ્રબળ લિગેન્ડ ધરાવતા અને નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણની કમ્પેરિઝન. એનું આ બીજું ઉદાહરણ અને એનું એક સ્વપ્રયત્ન ઉદાહરણ. ત્યારબાદ કક્ષકીય સંકીર્ણ અને નિમ્ન સ્પિન સંકીર્ણ તેમજ બાહ્ય કક્ષકીય સંકીર્ણ અને ઉચ્ચ સ્પિન વિશે માહિતી મેળવી.